જૂનાગઢના માંગરોળ તાલુકાના માનખેત્રા સહિતના 10 ગામોમાં સેન્ટ્રલ ખનિજ વિભાગ દ્વારા હાથ ધરાયેલા જમીન સર્વેની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે આ સર્વે બાદ તેમની કિંમતી અને ફળદ્રુપ જમીનો ખાનગી કંપનીઓને સોંપી દેવાની હિલચાલ ચાલી રહી છે, જેને પગલે રાત્રિ દરમિયાન માનખેત્રા ગામે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની મહત્વની બેઠક યોજાઈ હતી। જમીન બચાવવા માટે સરકાર સામે આરપારની લડાઈ લડી લેવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે આવતીકાલે 10 ગામોના હજારો ખેડૂતો એકઠા થઈને માંગરોળ ખાતે તંત્રને આવેદનપત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવશે। આજે માનખેત્રા મુકામે માંગરોળ તાલુકાના દરેક ગામના આગેવાન ખેડૂતો માનખેત્રા એકઠા થયા છે। એ માંગરોળ તાલુકાના ગામડાની અંદર એક સર્વે હાલે છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો, અને એ કયા એરિયામાં પથ્થર છે એના માટે એ સર્વે કરતા હતા। ત્યારે અમને જાણ થઈ એટલે અમે એમને અટકાવ્યા કે ભાઈ આ શેનો સર્વે હાલે છે, તો કે ભાઈ અમે પથ્થરનો સર્વે કરીએ છીએ। તો મેં કહ્યું પથ્થરનો સર્વે કરતા હોય તો તમને કોની પરમિશન આપી? મામલતદારશ્રીએ આપી છે, ડેપ્યુટી કલેક્ટરશ્રીએ આપી છે, કે કલેક્ટરશ્રીએ આપી છે, કે ખાણ ખનીજવાળાએ આપી છે, કે મહેસૂલવાળાએ આપી છે? તો એ કે અમને કોઈ પરમિશન આપી નથી, અમને તો સેન્ટ્રલ ગવર્મેન્ટે એજન્સીને કામ સોંપ્યું છે એટલે અમે કામ કરીએ છીએ। અને માનખેત્રા ગામની અંદર આ જે તે પથ્થરનો ને આ તે દિલ્હી સરકારે જે પ્રોજેક્ટ બહાર પાડીને જે માપણી અને જે નકશાને બનાવી ખેડૂતોને આજીવિકા લૂંટવાનો જે ધંધો કરે છે એ અમે ખેડૂતો કોઈ પણ ભોગે અમે નહીં થવા દઈએ। અમારી જાનના જોખમે અમે અમારી મિલકત નહીં જવા દઈએ। અમારા બાળ બચ્ચા 15-20 જણા ઘરના સભ્ય તો અમારો એના ઉપર નભાવવું હોય, ખેતરના અંદર નારેળિયું હોય, મકાનો હોય, અમારે રેસિડેન્ટ ક્યાં કરવો, કેના ઉપર નભાવ કરવો